અધિક માસ પુરુષોત્તમ માસ જ્યારે લાગે, એ પુરુષોત્તમ માસના વદ પક્ષની એટલે કૃષ્ણ પક્ષની અંધારિયાની એકાદશી, પરમા કમલા એકાદશી, આ એકાદશીનું વ્રત ઉપવાસ કરીને માત્ર જલ પીને રહેશો. એ વ્રતના પ્રભાવે પરમાત્મા શ્રી હરિનું પૂજન કરજો, રાત્રિનું જાગરણ કરજો, ભગવાનની સમક્ષ કીર્તન કરજો. તમે નિયમપૂર્વક જો આ વ્રત કરી લીધું તો તમારા દુર્ભાગ્યની તમામ રેખાઓ નાશ થઈ જશે. તમારે ત્યાં કુબેર જેવી સંપદા પ્રાપ્ત થશે. પૂર્વકાળની અંદર કુબેરે આ એકાદશીનું વ્રત કરેલું અને એ વ્રતના પ્રભાવે એ મહાદેવની કૃપાથી, ભગવાન શ્રી હરિની કૃપાથી આ સમગ્ર વિશ્વના કોષાધ્યક્ષ ભંડારી બની ગયા. હરિશ્ચંદ્રએ પૂર્વજન્મમાં એકાદશીનું વ્રત કર્યું એટલે એને ફરીથી સ્ત્રી અને પુત્રનો સમાગમ થયો.